ચાલુ વર્ષે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, જેમાં બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકાના મગફળી પકવતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા નુકસાની પેકેજ અંતર્ગત અત્યારે સહાયની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ખેતીવાડી વિભાગે કરેલા પ્રાથમિક સર્વેના આંકડા અને ખેડૂતો દ્વારા આવેલી ઓનલાઈન અરજીઓ વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે। ધાનેરામાં ખેતીવાડી વિભાગે માત્ર 11,123 ખેડૂતોના નુકસાનનો અંદાજ લગાવ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં 30,000 જેટલી અરજીઓ સરકારી પોર્ટલ પર નોંધાઈ ચૂકી છે। ધાનેરા તાલુકાના ખીમત અને નેનાવા જેવા ગામોમાંથી સૌથી વધુ અરજીઓ આવે છે, જેમાં માત્ર ખીમત ગામમાંથી જ 1,000થી વધુ ખેડૂતોએ સહાય માટે દાવો કર્યો છે। ખેતીવાડી વિભાગના સર્વે મુજબ તાલુકાના આશરે 4,232 હેક્ટર વિસ્તારમાં જ નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું, જેની સામે અરજીઓનો રાફડો ફાટતા તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે। હાલની સ્થિતિએ સર્વેમાં સામેલ થયેલા પૈકી 25થી 30% ખેડૂતોના ખાતામાં વળતર જમા થઈ ગયું છે। હવે મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે સરકાર માત્ર સર્વે મુજબના ખેડૂતોને જ સહાય આપશે કે પછી ઓનલાઈન અરજી કરનાર તમામ 30,000 ખેડૂતોના નુકસાનને ધ્યાને લેવામાં આવશે, તે જોવાનું બાકી રહે છે।